ટર્નઓવર 12,880 કરોડને પાર પહોંચી ગયું છે। ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત 9% વધારો થયો છે। 2023 અને 24 દરમિયાન પહેલીવાર અમૂલ ડેરીનું ટર્નઓવર વધ્યું છે। પશુપાલકોને દૂધના 1,000થી વધુ રૂપિયાના પોષણક્ષમ ભાવ આપ્યો તો પશુપાલકોને 525 કરોડથી વધુ બોનસ ફેર આપવામાં આવશે। પશુપાલકોને સારો ભાવ મળે તે માટે અમૂલ કટિબદ્ધ છે। અમૂલે વર્ષમાં 3 વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપ્યો છે। કેટલ ફીડના ભાવમાં એક પણ વખત વધારો નથી કર્યો। ભીડમાં આજ સુધીના ઇતિહાસમાં આગલા ચેરમેનોએ જે કંઈ કામ કર્યું છે સારું જ કામ કર્યું છે, પ્રગતિ એમણે પણ સારી કરી છે। પણ મારા આવ્યા પછી મેં કેટલ ફીડનો 1 રૂપિયો ભાવ વધાર્યો નથી અને 3 વાર દૂધનો ભાવ પશુપાલકને વધુ આપ્યો છે। એ પણ અમારું એક એમ છે। અને કેટલ ફીડની સાઈડમાં અમે TMR એવી પ્રોડક્ટ બનાવી છે જે TMR ખાવાથી દાળ આપણું ઓછું વપરાશે અને પશુની પરિસ્થિતિ, પશુની તંદુરસ્તી એમાં સારી જળવાય છે। એટલા માટે અમે TMR પર વધુ કામ કરી રહ્યા છે। અત્યારે અમારા સારસા, ઓન અને મોગર ખાતે TMR બનાવે છે અને બીજો પ્લાન્ટ અમે ઉંદેલ, ખંભાત ખાતે બનાવી રહ્યા છે। અને આ રીતે બધે તાલુકાએ TMRનો પ્લાન્ટ બનાવીશું તો તમે આગામી વર્ષોમાં TMR ખાવાથી પશુપાલકને દાળનો ખર્ચ, દાળનું ભારણ ઓછું પડશે અને વધુ સારું દૂધનું સંપાદન વધશે। તો સુરતના